ક્યાં લાગ્યું તમને? કાનની એટલે સોરી મારી નાકની આવા કંઈક અલગ અલગ પ્રકારના કલરના પહાડ આવે છે. કલરના બોલો જહાજ. તો આમાં પાંખ્યું લાગી ગયું ને આંગળી. તો મિત્રો જો અત્યારે અમે કારગિલની અંદર એન્ટર થઈ ગયા છીએ. મળ્યું ક્યાં હટવા? મિત્રો અત્યારે ડ્રોન ખોવાઈ ગયું છે અમારું હવામાં. જીપીએસ મૂકી દીધું. બોલ ક્યાં હે ક્યાં ડ્રોન? જો આમાં ક્યાંક છે ને આમાં ક્યાંક ઉપર છે ને ખોવાઈ ગયું હતું ડ્રોન. હવે જેકભાઈ લેવા જાય છે. રિસ્ક બરોબર હે. ડ્રોન અહીં ક્યાંક ખોવાઈ ગયું હવે ક્યાંય એની મને નીચે આટા મારતું થાય. નીચે વયું ગયું હતું. હા આવ્યું અહીંયા રહ્યું. વાહ જેકભાઈ વાહ. કોઈ તું છેલ્લે છેવાડે તમે. ઉભર્યો હું આવું. ઊંચું જવા દો. અહીંયા પવન વધારે. ઊંચું જવા દો. તો આમાં પાંખ્યું લાગી ગયું ને આંગળી. સિનેમેટિક કેવા લાગે કમેન્ટ કરીને કે બહુ રિસ્ક લીધું છે આમાં. હા એટલે બધાય છે ને લાઈક ફોલો ને સબસ્ક્રાઇબ ને બધું કરી જો. આ કેવડી મહેનત કરીએ છીએ તમારે બધાય હાટું બધું બતાવવા હાટું. ડ્રોન ઉડાડતા હતા ને અહીંયા મસ્ત અહીં સિનરી આ બધું શૂટ કરતા હતા. તો એમાં જરીક જેકભાઈ ટુચુકડું જરીક લાગી ગયું છે. તો તમે જોવો જો ક્યાં લાગ્યું તમને બોલો. હજી એકવાર બતાવો તો. બોલો. તો મિત્રો એવું છે કે તમને એ કંઈ આમ ખરાબ નથી કહેતા જેકભાઈ આમ કરીને. એ એમ કહે મને આમાં લાગ્યું છે એમ કહે છે. એ જે નો લાગવાની આંગળીમાં એને લાગ્યું છે. બોલો. અહીં એક ભાઈ આમ જતા હતા જેકભાઈ આમ કરીને આમ બેઠા હતા. એ ભાઈ ખીજાઈ ગયા કે મેં કીધું સાહેબ એને લાગ્યું છે. મેં કીધું તમને કંઈ નથી કહેતા એમ. હા એટલે તમે ટેન્શન ન લેતા. તમે બધાય લાગ્યું છે. તો મિત્રો અત્યારે ફાઇનલી જો અત્યારે સુસુ બ્રેક લઈ લીધો છે જેકભાઈએ. હું તમને મિરરમાં બતાવું જો એ સુસુ કરી રહ્યા છે. ગયા તા સુસુ કરવા. અત્યારે હવે બીજું કંઈક કરે છે. જો વિડીયો બનાવવા ઉપર રહી ગયા. બોલો જો વિડીયો બનાવે. જો લ્યો અરે જોયું શું કરતા હતા? આમ કેમ દોડતા કોણ સુસુ કરે? આમ ધારા ડાવડી ન હોય જાય. શું કરતા હતા? રમતા હતા. બોલો પેલો માણસ મેં એવો જોયો જે સુસુથી રમે છે. તમે ને રમ્યા? હું કાચમાં જ બધું જોતો હતો. તમે ને રમ્યા? હું રહીમો પણ આપણે કેમ આમ રમતા હોય. આમ કોણ રમે? આમ ધારા ડાવડી આમ આપને ન ઉડે. બોલો લ્યો ટંકી ફૂલ કરી લો. ખાલી કરીને પાછું ભરે છે. આ બધી શરમાઈ ગયા જોઈ કે આ ભાઈ કે હરામી બધા આવી જ વાતો કરતા હોય કે બધે માથા હેઠા કરી ગયા. કિતના શરમજનક હે ये लोंडा. he fuck his finger. આ ખાલી તમે સીન જો. આ સામે બરફ છે. બરફમાં જો આમાં જો સ્નો પડે છે. જો આ બરફ પડતો હોય ને અથવા વરસાદ પડતો હોય ને એના સીન છે. કેમ છે બાકી તમે દ્રશ્ય જોવો તમે કુદરતી દ્રશ્ય. તમને એમ લાગતું હશે કે આ બધું પિક્ચર છે અથવા એઆઈ છે. તમને એમાં એઆઈ જ લાગે.
આ એઆઈ નથી મિત્રો, એઆઈ નથી, આ રિયલ છે, આ રિયલ પહાડ છે. તો મિત્રો અત્યારે છે ને અમે જો અહીંયા એક જગ્યાએ ઊભા હતા, હું તમને જગ્યા બતાવું કેવી મસ્ત જગ્યા છે. અહીંયા બહુ મસ્ત જગ્યા, અમે એક જગ્યાએ રેસ્ટ લીધો છે એમને ફોટા પાડવા હતો. તમે જોવો જગ્યા હાલી કેમ છે જગ્યા, બાકી હે ને જન્નત. તો મિત્રો અત્યારે જો અમે ઓન ધ વે લેહ છીએ, લેહ અમે જઈએ છીએ. હવે અમે જો આ રોડ બતાવું છું તમને, આ રોડ છે અને હવે અમારે જવાનું ક્યાં છે ને હું તમને બતાવું છું. આ રોડથી હાલતું અહીં જો આ રોડ દેખાય ને અહીંયા, જો અહીંયા જવાનું છે, જો એમાં ગાડીઓ દેખાતી છે તમને, ત્યાં ઠેઠ જવાનું છે આપણે. એટલે લેહનો રસ્તો કેવો છે ખબર છે, પહેલાં આમ ઝીક આમ કરીને પહાડ ચડવાનો અને પછી આમ કરીને પહાડ ઉતરવાનો, એવા 40-50 ડુંગરા તમારે કાપતા જવાના તો અહીંયા તમે લેહ પહોંચો એવી રીતનું છે. જો હવે જો આ તમારે ચડવાનો, જો હવે આ જો હવે આ ડુંગરો આખો ફરી અને ઓલો પાછળ મેં બતાવ્યો ને એ ડુંગરે જવાનું, પણ પેલા આ ડુંગરા ચડીને આને ઉતરવાનો અને પછી ઠેઠ ઓલા ડુંગરે જવાના. એટલે ડુંગરી રમવાનું હોય અહીંયા, સમજ્યા? આપણે કેમ નાના હતા ત્યાં ઘર રમતા, એમાં ડુંગરી રમવાનું એમ, ડુંગરે ચડવાનો ઉતરવાનો એમ. પણ અહીંયા મેઇન એક વસ્તુનું ધ્યાન રાખવાનું કે જે ડ્રાઇવિંગ કરતો હોય ને એને કેવું ખબર કે રોડ ઉપર ધ્યાન રાખવાનું. એટલે કેવું કે કાંઈ એક્સિડન્ટ થવાના ચાન્સીસ બહુ રહે, એટલે હું મોબાઈલ મૂકું છું ભાઈ. તો ફ્રેન્ડ્સ જો અહીંયા હું તમને એક અલગ પ્રકારનો પહાડ બતાવું. જો આ રેગ્યુલર જે પહાડ હોય ને એવો પહાડ નથી, કંઈક અલગ પ્રકારનો પહાડ છે. જો આ બધા રેગ્યુલર પહાડ હોય અને આ જો કંઈક પીળા કલરનો પહાડ છે. જો છે કંઈક અલગ પ્રકારનો જ પહાડ છે. બરાબર, તમને બારી ખોલીને બતાવું. જો આજો છે કંઈક અલગ પ્રકારનો પહાડ છે. જો કાળો નથી, પીળા કલરનો પહાડ છે. આપણે જમીન ખોદીએ પછી કેવો પહાડ, જમીન ખોદીએ પછી કેવું હોય એવો પહાડ છે. બોલો મિત્રો, આ અહીંના પહાડ છે ને કંઈક અલગ પ્રકારના જ પહાડ છે, કલરના. જેમ કે તમને પીળો પહાડ બતાવ્યો હતો ને, હવે હું તમને મરૂન કલરનો અને સિલ્વર કલર કે એવો કલરનો પહાડ બતાવું. જો જેકભાઈ બતાવો તો પહાડ. જો આ રોડે જો કેવો ખતરનાક છે. આમાંથી કંઈક પથરું આવ્યું હોય. તો મિત્રો જો હવે આમાંથી બાપ કંઈક પથ્થર આવ્યો એટલે મમરાજ ભરાઈ જાય ને. આ જો આ ભૂખલન થયું લાગે. જો અહીંયા ભગવાન જાણે કેવું હોય. તો મિત્રો મોજ આવે આ ફરવાની. મને એટલી ખબર પડે કે હે ને પૈસા ભેગા થઈને એટલે તમારે ફરવા એકવાર તો નીકળી જ જવાનું. અત્યારે મારા કાને બંધ થઈ ગયા છે એટલે તમને એમ લાગતું છે કે રાયડું નાખે છે, પણ અત્યારે મને જો મારો અવાજ ઓછો સંભળાય એટલે હું રાયડું નાખું, કારણ કે મારા 2 કાન બંધ થઈ ગયા છે. એવું છે. જો આ પાછો પીળા કલરનો પહાડ આવ્યો, બતાવો તો. જો હે આવા કંઈક અલગ પ્રકારના કલરના પહાડ આવે છે, કલરના. બોલો જો